સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો રિપેરિંગ મુદ્દે ભ્રષ્ટાચાર થતા હોવાના ખેડૂતોએ ગંભીર આક્ષેપો કર્યા છે। બજરંગપુરા અણીન્દ્રા વચ્ચે ધ્રાંગધ્રા શાખાની નર્મદા કેનાલનું રિપેરિંગ કામ હાલ ચાલી રહ્યું છે। બજરંગપુરા ગામના સરપંચ તેમજ ખેડૂતો દ્વારા ખરાબ કામગીરીને લઈ કામ રોકવામાં આવ્યું। કેનાલ રિપેરિંગ કામમાં 6 ઇંચ આરસીસી હોય ત્યારે રિપેરિંગ કામ દરમિયાન માત્ર 2 ઇંચ આરસીસીનું કામ થતું હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। નર્મદા કેનાલનું રિપેરિંગ કામ નબળી કક્ષાનું ચાલી રહ્યું છે। કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા પણ માંગ ઉઠી છે। અણીન્દ્રા અને બજરંગપુરા વચ્ચે નીકળતી ધ્રાંગધ્રા શાખા 4700 સાંકળ શાખાનું નહેરનું રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે। ધ્રાંગધ્રા શાખાના કાર્યપાલ એન્જિનિયર સામે પણ ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા છે। યોગ્ય કામગીરીની ખાતરી બાદ રિપેરિંગ કામ શરૂ કરવા દેવાની માંગ ખેડૂતોએ કરી છે। વાત કરીએ ગુજરાતમાં જે કહી શકાય કે વિશ્વમાં અને દેશની સૌથી મોટી જે નર્મદાની કેનાલ આવેલી છે હાલ સુરેન્દ્રનગરમાં આવેલી છે અને વિશ્વ પ્રસિદ્ધ છે નર્મદાની કેનાલ। જ્યારે વાત કરીએ કે ખેડૂતોને જે પહોંચાડવા માટે અથવા તો માઇનોર કેનાલો જે તે આવતી હોય છે એ વારંવાર રિપેરિંગ કરવી, વારંવાર તૂટી જવી એવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગામો તેમજ વઢવાણ તાલુકાના ગામોમાં વારંવાર કેનાલો તૂટી જતી હોય છે। ત્યારે હાલ રિપેરિંગ થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો તેમજ આજુબાજુના ગામના આગેવાનોને એવી ફરિયાદ ઉઠવામાં પામી છે કે ત્યાં ભ્રષ્ટાચાર મોટી પ્રમાણમાં થઈ રહ્યો છે અને કેનાલમાં કામ બરોબર નથી રહ્યું અને હાલ રોકાવી રાખવામાં આવ્યું છે લોકો દ્વારા કામમાં સંપૂર્ણપણે સારી કામગીરી કરવામાં આવે તો જ આગળનું કામ કરવું તેવું પણ એક ફરિયાદ કરવામાં આવી છે। મયુર સંધી, ઇન્ડિયા ન્યૂઝ, સુરેન્દ્રનગર।